ભારતના દરેક રહેવાસીને વિનામૂલ્યે જારી કરવામાં આવતો 12 અંકનો વિશિષ્ટ ઓળખ નંબર એટલે કે યુઆઈડી જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈ દ્વારા જારી કરવામાં આવે છે. આ એક ઓળખનો પુરાવો છે જે વ્યક્તિની વસ્તી વિષયક અને બાયોમેટ્રિક માહિતીના આધારે આપવામાં આવે છે. મહત્વનું છે કે આધાર કાર્ડની શરૂઆત 29 સપ્ટેમ્બર 2010ના રોજ થઈ હતી. સરકારી સેવાઓમાં પારદર્શિતા અને સુશાસન જળવાઈ રહે તેમજ એકસૂત્રતા અને વિશિષ્ટ ઓળખ હેતુ આધાર કાર્ડની શરૂઆત કરવામાં આવી. જોકે દરેક જગ્યા પર આધાર કાર્ડની ફોટોકોપી ફરજિયાત કરવામાં આવતા તેના દુરુપયોગ પણ વધ્યા. તેમાં જે તે વ્યક્તિની પ્રાઇવસીને લઈને પણ ખતરો ઊભો થયો, જેને લઈને સરકાર હવે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. જી હા, ટૂંક સમયમાં યુઆઈડીએઆઈ નવી ડિઝાઇનનું આધાર કાર્ડ રજૂ કરી શકે છે, જ્યાં નામ, સરનામું કે જન્મ તારીખ નહીં પણ ફક્ત તમારો ફોટો અને ક્યુઆર કોડ હશે, જેનો હેતુ છે આધારની ઝેરોક્સથી થતા દુરુપયોગને રોકવો. જેમ કે હોટલ બુકિંગ, સિમ કાર્ડ લેવાનું કામ જેવી અનેક જગ્યાએ હવે આધારની નકલ આપવાની જરૂર નહીં રહે, એટલે કે તમારા ડેટાનો કોઈ દુરુપયોગ નહીં કરી શકે. કારણ કે યુઆઈડીએઆઈ લાવી રહ્યું છે નવી મોબાઈલ એપ કે ક્યુઆર કોડ, જેથી તમે ફોટોકોપી વગર ડિજિટલ રીતે આધાર વેરીફાઈ કરી શકશો. ઇન શોર્ટ, કાગળ વગરની સુરક્ષિત અને સ્માર્ટ પ્રક્રિયા. ત્યારે આ ફેરફારને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જણાવો.